નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. તેમજ આજે સમગ્ર કચ્છ અને દ્વારકામાં રેડ એલર્ટ સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે તથા હવામાન વિભાગની આગાહી છે કે અમરેલી, રાજકોટ, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર અને જામનગર સહિત અતિ ભારે વરસાદ રહેશે. ગુજરાતમાં ધીમું પડેલું ચોમાસું હવે જામ્યું છે. સમુદ્રમાં 4 સિસ્ટમ સક્રિય થવાથી રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે. ત્યારે મેઘરાજા ગુજરાતમાં મન મૂકીને વરસી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 102 તાલુકામાં વરસાદ ખાબક્યો છે, જેમાં સૌથી વધુ પોરબંદર જિલ્લામાં 13 કલાકમાં જ 14 ઇંચ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદ વરસતા પોરબંદરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. એક જાણકારી મુજબ પોરબંદરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા તારાજી સર્જાઈ છે. તો કેટલીક જગ્યાએ પશુઓ તણાવા લાગ્યા છે અને વાહનો ડૂબવા લાગ્યા છે, તેમજ ઘરોમાં પાણી ઘૂસવાની ઘટનાઓ સામે આવી રહી છે. પોરબંદરના બરડા પંથકમાં 10 ઇંચથી વધુ વરસાદ પડતા આખું પંથક બેટમાં ફેરવાયું છે. પોરબંદર જિલ્લામાં ભારે વરસાદને પગલે 11 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, જેમાં બરડા પંથકમાં ભારે વરસાદથી ભારવાડા ગામના વાડી વિસ્તારમાંથી 7 લોકોનું ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. તેમજ બગવદર કિંદરખેડા વચ્ચે વાડી વિસ્તારમાંથી 2 લોકોનું રેસ્ક્યુ કરાયું હતું અને રાણાવાવમાંથી 2 લોકોનું રેસ્ક્યુ કરાયું છે. તો દ્વારકા અને પોરબંદર જિલ્લામાં આભ ફાટ્યું છે, જેમાં કલ્યાણપુરમાં 2 જ કલાકમાં 6 ઇંચ વરસાદ આવ્યો છે. તેમજ કલ્યાણપુરમાં 24 કલાકમાં 10 ઇંચથી વરસાદ પડ્યો છે. પોરબંદરમાં રાત્રે 12.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. તો રાણાવાવમાં 8 ઇંચ વરસાદ, વેરાવળમાં 7 ઇંચની સાથે સૂત્રાપાડામાં 7 ઇંચ, વંથલીમાં 7 ઇંચ વરસાદ પડ્યો છે. તો કેશોદમાં 6 ઇંચ, માણાવદરમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો છે. તો જામજોધપુરમાં 6 ઇંચ, કુતિયાણામાં 6 ઇંચ વરસાદ પડ્યો છે, જ્યારે ઉપલેટામાં 5 ઇંચ, ધોરાજીમાં 4 ઇંચ વરસાદ તથા માળિયાહાટીના અને વિસાવદરમાં 4 ઇંચ વરસાદ આવ્યો છે.